હું ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં ઊભો છું ને આપણી પાછળ ઊભા છે વોર્ડ નંબર 9 ના ભાજપના ઉમેદવારો. આ વોર્ડની વાત કરીએ તો આ વોર્ડ એ વેજલપુર વિસ્તાર ખાસ કરીને આ મોટો વિસ્તાર છે અને મિસ્ત્રી સમાજ અહીંયા મોટું પ્રભુત્વ ધરાવે છે. મિસ્ત્રી સમાજની વાત કરી લો તો મિસ્ત્રી સમાજ એવો સમાજ છે કે જેને ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લા ઘણા વર્ષોથી પ્રતિનિધિત્વ મળતું આવ્યું છે. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ આ સમાજમાંથી બિલોંગ કરે છે, આ વિસ્તારમાંથી તેઓ બિલોંગ કરે છે. અને જે સંગઠનની વાત કરું સંગઠનમાં પણ મિસ્ત્રી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ત્યારે આ વોર્ડના શું પ્રશ્નો છે અને આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના શું મુદ્દા છે તેની આપણે વાત કરીશું. દિનેશભાઈ મિસ્ત્રી છે, તેમને ગયા વખતે ભાજપે ટિકિટ આપી હતી. 5 વર્ષ સુધી તેઓ સભ્ય રહ્યા હતા, પરંતુ તેમની ટિકિટ કપાઈ છે. દિનેશભાઈ, સામાન્ય રીતે કોઈ નગરસેવક ચાલુ નગરસેવક હોય અને એમની ટિકિટ કપાય, એમને ફરીથી રિપીટ કરવા ના આવે, એવા સભ્યને દુઃખ થતું હોય છે અને એને નારાજગી હોય છે. તમે આજે ઉમેદવાર સાથે ઉભા છો. પ્રથમ તો હું એવું કહીશ કે ટિકિટ કપાવવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. મારા અંગત બિઝનેસના અર્થે મારે વિદેશ જવાનું હોવાથી મેં ટિકિટની માંગણી જ નથી કરી. ને મારો હંમેશા ઉદ્દેશ્ય એવો હોય છે કે પાર્ટીની પ્રણાલી પ્રમાણે કોઈ પણ ઉમેદવાર આપણને મળે, નવયુવાન ઉમેદવાર મળે અને એની સાથે ખભેથી ખભે મિલાવીને હું અહીંયા ભારતમાં છું તો એમની સાથે ખભેથી ખભે મિલાવી ને પાર્ટીના જે લક્ષ્યાંકો છે એ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. ને મારો જેટલો અનુભવ છે એ બધો અનુભવ હું 4 ઉમેદવારો સાથે સમર્પિત કરું છું અને એમની સાથે ખભેથી ખભે મિલાવીને એમના અન્ય કામોમાં પણ હું માર્ગદર્શન એમને પૂરું પાડીશ. દિનેશભાઈ, ખાસ કરીને છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો તમને એવું કયું લાગે છે કે કયા કામ બાકી રહી ગયા છે? ગૌરવભાઈ, સાચી વાત કરું તો હું જ્યારે પાર્ટીમાં જોડાયો અને મને એવું લાગ્યું કે મારે ઉમેદવારી કરવી જોઈએ તો મેં ઉમેદવારી કરીને પાર્ટીએ મારા પર ભરૂચ જિલ્લાના મવડી મંદિરે મારા પર વિશ્વાસ કરીને મને ટિકિટ ફાળવી કરેલી હતી. તો એ પહેલાં મારા વેજલપુરને લઈને, તારિયા ગોકુલનગરને લઈને મારા વિઝન હતા કે મારે વોર્ડમાં ગાર્ડન નથી, મારે વોર્ડમાં ટાંકી આ જે બનેલ છે 4 લાખ લીટરની બંબાખાના, એ ટાંકીની સર્વે કરાવ્યું કે 20 વર્ષ એની કેપેસિટી પતી ગયેલી છે તો એક નવી ટાંકીની જરૂરિયાત છે. કેમ કે પારસીવાડ અને કુંભારિયા ધોરાવ એ વિસ્તારોમાં પાણીની અત્યંત મુશ્કેલી પડે છે. તો એ વિઝનને જોઈને હું ટાંકી માટે પ્રયત્ન કર્યા હતા અને એ ટાંકી આપણને મંજૂરી મળી ગઈ છે. હાલમાં એ ટાંકીનું કામ પણ શરૂ થઈ ગયું છે. અને ગાર્ડનની વાત કરું તો સંજય વન વિભાગ કરીને એક આપણો વિસ્તાર છે ડીએસપી ઓફિસ પાસે, ત્યાં ગાર્ડનની પ્રોસેસ પણ અંડર પ્રોસેસ છે હમણાં. અને વેજલપુરના મુખ્ય રસ્તાઓની વાત કરું તો હું રમેશભાઈ મિસ્ત્રીને રજૂઆત કરી હતી કે મુખ્ય માર્ગો છે વેજલપુરના એ આપણે ડામરથી ડાયવર્ટ થઈ અને આપણે એટીએમએમ જે છે પેવર બ્લોક એના અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાથે જો આપણે સંપૂર્ણ પ્રોજેક્શન સાથે આ કામ કરીએ તો આવનારા 20-25 વર્ષમાં વેજલપુરના અદ્યતન રોડ સારા મળે એવી હું અપેક્ષા સાથે એક વિઝન સાથે હું ચાલ્યો હતો, જેમાં સંપૂર્ણ આપણે કામો પૂર્ણ કરી દીધા છે. હાલ એક કામ બાકી છે પીરકાતીથી શિવમ સ્ટુડિયો સુધી, એ હાલમાં કામ ચાલુ થઈ ગયું છે. એટલે મારી દ્રષ્ટિએ જોયો તો જે વિઝનથી હું ચાલ્યો હતો એ બધા જ વિઝન સંપૂર્ણ પરિપૂર્ણ કર્યા છે. અને આવનાર જે કોર્પોરેટરો આવશે તો જે કંઈ બી ઇન્ટિરિયર એરિયાના પેવર બ્લોકના કામો છે તો એ પણ એ લોકો પૂરું પાડશે એવી શુભકામના પાઠવું છું એમને. દિનેશભાઈએ કીધું કે એમને વિકાસના કામો કરેલા છે, તો એ હિસાબે તો તમારા માટે કોઈ કામ રહેતા નથી. તમારું શું વિઝન છે? શું નવા કામ તમે લઈને આવશો અને કયા કયા કામો એવા છે કે જે કરવા જોઈએ અને તમે 5 વર્ષમાં કરશો? આગલા કાઉન્સિલર બધા કામ કરેલા જ છે. મેં એઝ અ યુવા છું, યુવા જોશ છે મારામાં. મારી એક જ વિઝન છે કે જે આપણે સરકારી એક્ઝામો થાય છે, તલાટી છે, પોલીસને, પીએસઆઈને, એવા કેમ્પો કરવાનો મારો મુખ્ય વિઝન છે ને યુવાઓને આગળ લાવવાનું મારો મુખ્ય વિઝન છે. પણ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં એક આખો વિષય અલગ છે. નગરપાલિકામાં નળ, ગટર ને રોડ એવું કહેવાય છે કે એવા કામો થવા જોઈએ. એવા કોઈ કામો માટે તમારું કોઈ વિઝન છે? નળ ગટરમાં તો ટાંકી અહીંયા 10 લાખ લીટરની પાણી માટે તો બને જ છે. જે પાણીનું સ્લો પાણી આવે છે એ આખો વિષય સોલ્વ થઈ જશે જેટલા અમુક વિસ્તારોમાં છે તે. બીજું આ દિનેશભાઈ જે વાત કરી તે 4.5 કરોડના કામ તો રમેશ સાહેબે મંજૂર કરેલા હતા આગલી ટર્મમાં. હવે જે ટર્મ આવશે તેમાં અમને વિશ્વાસ છે કે વધારે કામો થશે. 4 ઉમેદવારો વિજેતા બનશે, અમે વધારે જોશથી કામ કરીશું. ખાસ કરીને આપણે જે પાણીની વાત કરી તો પાણી માટે મહિલાઓને જે છે એમને તકલીફ પડે છે, એ સમસ્યા કેટલી ભયાવહ છે ને એના માટે તમે શું કરશો? તમે કઈ કહેવા માંગો છો? એ વેજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા વધુ છે. મેન પારસીવાડ વિસ્તારમાં
ને આ ગામડિયા એવા વિસ્તારમાં પાણીની વધુમાં વધુ તકલીફ છે. એના માટે અમે રમેશભાઈ મિસ્ત્રી સાહેબને વાત કરી હતી, તો એ ટાંકીનું કામ ચાલુ છે ને બીજી નવી ટાંકી. ચાલો, ટાંકીનું કામ ચાલુ છે, પાણીની સમસ્યા છે, પરંતુ આપણે અતુલભાઈ મિસ્ત્રી સાથે વાત કરીશું. અતુલભાઈ વાતે એવું કહેવું પડે કે એક રિક્ષા ડ્રાઈવર છે ને રિક્ષા ડ્રાઈવરને ભાજપે આ વખતે ટિકિટ આપી છે. સામાન્ય રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરો છો તમે અને હવે ભાજપના ઉમેદવાર છો, શું લાગણી અનુભવો છો? પહેલા તો હું છે ને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને બીજી વાર ટિકિટ આપી છે. પણ હવે જે અમુક કામો રહી ગયેલા છે તો અમે પૂર્ણ કરવા બાંયધરી આપીએ છીએ. કયા કયા કામો ભરાઈ ગયા છે? હવે જે અમુક આમાં ડ્રેનેજ લાઈન બ્લોક છે એવા વિસ્તારો તો ભાઈ એ બધા કામો થઈ જ ગયેલા છે. અમુક જે રહી ગયેલા હોય તે કામ અમે પૂર્ણ કરીશું. ધવલભાઈ, ખાસ કરીને કામો જે રહી ગયા છે એની વાત છે. હું તમને એ પૂછવા માંગીશ કે આ વિસ્તારમાં જે મુખ્ય ચર્ચામાં એટલા માટે છે કે અહીંયાથી અપક્ષ ઉમેદવાર તરીકે સતીશભાઈ મિસ્ત્રી લડે છે અને અનબીટેબલ છે, એ હારતા નથી, અપક્ષ તરીકે પણ જીતે છે. એ મોટો પડકાર તમારી સામે. એ સિનિયર આગેવાન છે. એમની જોડે ભાજપમાં બી જોડેના મામા 2015ની સાલમાં ઉભા રહ્યા હતા, એમાં સાથે જ કામ કર્યું હતું. પણ અમને આ વખતે મવડી મંડળે ભાજપમાંથી ટિકિટ આપી છે, એટલે અમને વિશ્વાસ છે અને અમને આશા છે કે નવયુગને વેજલપુર દ્વારા વોર્ડ નંબર 9 સ્વીકારશે અને અમે જંગી બહુમતી જીતીશું એવી અમને આશા છે. અપક્ષ ઉમેદવાર તરીકે સતીશભાઈ મિસ્ત્રી આ વખતે હારશે? પબ્લિક જવાબ આપશે એ બાબતે. તો આ હતા ભાજપના ઉમેદવારો જેમણે જીતનો દાવો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જે કામો બાકી રહી ગયા છે તે કામ અમે આવનારા ટર્મમાં પૂરા કરીશું. ત્યારે જોવું રહ્યું કે વોર્ડ નંબર 9ની જનતા ભાજપના ઉમેદવારોને કઈ રીતે પસંદ કરે છે. આભાર.